હવે એ જ રીતે અત્યારે એક જુવાન છે શ્રીલંકામાં, નામ છે કિર્બી ડી લેનરોલે, એથ્લેટ છે, રમતગમતમાં ભાગ લે છે, ગોલ્ડ મેડલ લાવે છે, મેરેથોન દોડે છે, એટલું શારીરિક શ્રમ કરે છતાંય એ કહે છે કે 10 વર્ષથી એણે નથી ખાધું, નથી પાણી પીધું, જમ્યો પણ નથી અને પાણી પણ પીધું હા, એટલે એનું નામ પોતે આપે બ્રિધેરિયન, ખાલી શ્વાસ લઈને જીવું છું. એટલે આ સંભવ છે. ભગવાને માણસનું શરીર એટલું બધું અદ્ભુત બનાવ્યું, બીજા પ્રાણીઓનું નહીં પણ માણસનું છે કે આપણે ઈચ્છીએ એટલા આપણે આગળ વધી શકીએ એમ છીએ. આમાં આપણા શાસ્ત્રોય કહે છે, માતા પાર્વતીજી, ધ્રુવજી, આપણા પૂર્વજ મનુ મહારાજ, શત્રુપા માતાજી એ સમ્રાટ હતા, રાજપાટ છોડી જંગલમાં ગયા, એક પછી એક કંદ, મૂળ, ફૂલ, ફળ, પાન આ બધું છોડ્યું, પછી પાણી એ છોડ્યું, અને કેટલા 10,000 વર્ષ સુધી આ કંઈ પણ લીધા વગર એક વસ્તુ છોડવામાં 10,000 વર્ષ લગાડ્યા, અને છેલ્લે તો પાણી છોડ્યું તો એ તો બરાબર હવા પણ છોડી. આપણે કહીએ કે હવા બહુ જરૂરી, હવા વગર ના રહેવાય, એ આપણી એક ભ્રમણા છે. ભગવાને આપ્યું છે, આ ખાવાને પીવા માટે આપ્યું, આ હવા લેવા માટે આપ્યું, પણ ક્યાં સુધી એ આપણે આપણી કેળવણી નથી કરી, આપણા શરીરને કેળવું નથી, ત્યાં સુધી આપણે આપણા શરીરને કેળવીને જો એટલી ઊંચાઈએ પહોંચાડીએ તો હવે નથી ખાવાની જરૂર, નથી હવા લેવાની જરૂર, બધું આપણને કોસ્મિક બધું મળી રહેશે.